નારાયણ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ તાળી પાડી ભગવાનના નામનો જપ કરશો સાહેબ છેલ્લો દિવસ છે અને આજુ પ્રેમથી બધાને કહું છું સર સાહેબ આ તાળી પાડી અને આનંદથી ભગવાનના નામનો જપ કરજો કેમ કે રા બોલશું એટલે મોઢું પોળું થાય અને એમાંથી આપણું પાપ કર્મ છે બહાર આવે છે મ બોલો એટલે બંધ થઈ જાય સામે આવ્યું છે કે ક્યાં જાહે તો કે તાળી નહીં પાડે ને એની પાસે જાહે હવે તમારે પાડ્યું હોય તો પાડજો ન પાડો તો કાંઈ ના છેલ્લો ઉપદેશ તમને એક ભજન ભરી તલવાર રાધે ગોવિંદા આમાં કોને કોને ભજિયા રાધે ગોવિંદા ઓલા નરસૈયા એ ભજિયા શ્યામ રાધે ગોવિંદા ઓલા માનલી કે ખાધો માર રાધે ગોવિંદા મારો જે આશ્રમ છે એ આશ્રમની બાજુમાં વાડી છે અને એ નેસડીથી આજ કથા સાંભળવા માટે થઈને 4 ભાઈઓ આવ્યા છે તો તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ સાહેબ એક વજન ભરી તલવાર રાધે ગોવિંદા આમાં કોને કોને ભજિયા શ્યામ રાધે ગોવિંદા રાધે 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 श्याम से मिला दे राधे 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 तू श्याम से मिला दे श्याम से मिला दे श्याम से मिला दे सीधे 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 तू राम से मिला दे सीधे 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 राम से मिला दे राम से मिला दे राम से मिला दे नेत्र 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 राम से मिला दे राम से मिला दे बाबा राम से मिला दे उमा 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 शिव से मिला दे उमा 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 शिव से मिला दे अरे राधे 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 तू श्याम से राधे 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 तू श्याम से એકાદું કીર્તન કરી કીને જે નામ સ્મરણ આપ્યું છે આપણને જે ઉપદેશ આપ્યો
એની ઉપર વિશ્વાસ રાખ. રામદેવજી મહારાજ સમસ્ત ગત ગંગા સરસ મજાનો ઉપદેશ આપે. સદગુરુ વાળીનાથ બાબા ગુરુગાદી ઉપર વિરાજમાન. ભગવાન રામદેવજી મહારાજ કહે કે ક્યારેય કૂડ કર્મ ન કરવું, ક્યારેય પણ ખોટા કર્મમાં આધીન ન થવું. હે ગતના ઉપાસી જીવાત્માઓ, હંમેશા સત્યના માર્ગ ઉપર હાલવું. કદાચ તમને ગમે એવી લાલચ આપવામાં આવે તો પણ આપણા મનની સ્થિરતાને ડગવા ન દેવી છે. કેમ કે લાલચથી મન ડગી જાય, સંપત્તિથી મન ડગી જાય. રામદેવજી મહારાજ ગત ગંગાને કહે છે કે હે ગતના ગોઠીઓ, જે સદગુરુ છે આપણો એને હંમેશા દેવ સમાન માનવો છે. જે તમારા માતા પિતા છે અને રોજ સવાર વંદન કરવું. મેં પહેલા પણ કથામાં કહ્યું હતું કે વંદન કરવું એ એક પ્રકારની ભક્તિ. માતા પિતાને રોજ સવારે પગે લાગવું સાહેબ, કેમ કે 68 તીરથ છે માતા પિતાના ચરણારવિંદમાં. કાંઈ ન થાય ને સાહેબ તો કાંઈ, પણ આજ કથા સાંભળી સાહેબ એક એવો મનની અંદર સંકલ્પ કરજો કે હવે પછી અમે રોજ સવારે અમારા માતા પિતાને વંદન કરશું. સાહેબ મારી કથા સાર્થક થઈ જાય. હું માનીશ કે મને લાખો નહીં પણ કરોડો નહીં પણ અબજો રૂપિયા મળી ગયા સાહેબ. અમે જે કાર્ય કરવા માટે થઈને સાહેબ નીકળ્યા છે, ઈ કાર્ય 5 જણા સાહેબ ઈ અમારો ઉપદેશને ગ્રહણ કરી હાલ છે તો પણ અમારું જીવન સાર્થક બની જાય. प्रातःकाल उठ रघुनाथा रामचरितमानस માં કહે કે પ્રાતઃકાળ સવારમાં વહેલા ઉઠી અને ભગવાન રામ રાજા દશરથ અને કૌશલ્યાજીને પ્રણામ કરતા. માતા પિતાના ચરણે સાહેબ અપાર સુખ છે, યાદ રાખજો. કેમ કે આપણો પ્રથમ પાયો છે માતા પિતા. આપણી પ્રથમ ભક્તિ, આપણું બાલ મંદિર છે માતા પિતા. માતા પિતાની સેવા કરતા હોય સાહેબ આપણને આનંદ થાય. અમે પધરામણીમાં ગયા હતા. પરમ દિવસે હોય કે પહેલા દિવસે હોય, બહુ યાદ નથી મને, પણ ત્યાં જે બા છે, જે માં સાહેબ 3 દીકરા છે. જોજો, વિચાર કરજો, 3 દીકરા છે, 3 દીકરાઓની પુત્ર વધુ છે.
બા પોતે ભાળી શકતા નથી. સુરદાસ સાહેબ આપણે જોઈ આપણે આપણે આનંદ પ્રગટ થાય સાહેબ. મને આમ અંદરથી ભીતરથી સાહેબ આનંદ પ્રગટ થતો હતો કે સાહેબ 3 દીકરાની વહુ 3 દીકરાઓ સાહેબ માની સેવા કરે. બહુ સાહેબ ધન્યવાદ કહેવાય. કેમ કે અત્યારનો આ સમય ટેકનોલોજીનો યુગ. માતા પિતાની સાહેબ પ્રથમ સેવા કરજો સાહેબ. આપણે ગમે એટલું કાર્ય કરીએ ને તો માના અને પિતાના ઋણમાંથી ક્યારેય છૂટા નથી પડી શકતા. સ્વયં ભગવાનને પણ અવતાર લેવા માટે થઈને માની જરૂર પડી હતી સાહેબ. કેમ કોઈ સંત મહાપુરુષની ઝૂંપડીએ જઈને ભગવાન પ્રગટ ન થયો? કેમ કે માં છે, બાકી બધું વગડાના વાસ. મીઠા મધુને મીઠા મેહુલા, એથી મીઠી તે મોરે માતરે, જનનીની જોડ સખી નહીં જડે. સાહેબ પેલા કવિતા આવતી ભણવામાં, હું ભણતો તો આવતી. કવિ બોટાદ ની અંદર થયેલા એની કવિતા હતી. મીઠા મધુને મીઠા મેહુલા, પછી માં ઉપર આખો નિબંધ લખાવતા સ્કૂલમાં. માં નહીં માતુ પિતા નહીં દેવા. સાહેબ માતા પિતાને વંદન કરો. માતા પિતાની સાહેબ સેવા કરો સાહેબ. આપણું મનોવિજ્ઞાન એમ કહે છે કે જ્યારે વૃદ્ધાવસ્થા, જોજો સાંભળજો વાત, તો જે આપણા વડીલ જે ઉંમર લાયક બન્યા છે, પછી માં હોય કે સાસુ હોય કે સસરા હોય કે પિતા હોય, એનો સ્વભાવ છે જિદ્દી બની જાય છે, બાળક સ્વભાવ છે. બચપન અને ઘડપણ બે એક સમાન કહેવાય સાહેબ. જેમ બાળક જીદ કરે એમ ગધા ડોહલાય જીદ કરે, કે સમન્વય સ્થિતિ છે સાહેબ. બાળપણે કોક મોટા કરે સાહેબ અને ઘડપણમાં કોક પાળે. યાદ રાખજો સાહેબ, તમે જેવું વાવશો એવું લણશો. તમે તમારા માતા પિતાની સેવા નહીં કરો, તમે તમારા સાસુ સસુરની સેવા નહીં કરો, તો આવનારી જનરેશન, તમારો દીકરો છે ને, એ તમારી સેવા નહીં કરે. યાદ રાખજો, કારણ કે એ સામે પ્રત્યક્ષ ભાળે. એટલે પહેલા માતા પિતાની સેવા કરજો સાહેબ. ગમે એમ તો આપણો બાપ છે, આપણી મા, આપણા સાસુ, આપણા સસુર, ભૂલી જાજો સાહેબ. ઉંમર લાયક થઈ ગયા સાહેબ, હવે ક્યાં જાજુ રહેવાના. મને એમ મનાવી લેજો કે સાહેબ હવે ક્યાં જાજુ રહેવાનું. જાજી ગઈ થોડી રહી, અબ થોડી રહેન કે કાર ને પછી ક્યું બિગાડે કાર. કેમ કે જીવા એટલું હવે જીવવાના નથી સાહેબ, એ કિનારે બેઠા છે. એની આંતરડીને ઠારજો સાહેબ. એટલે જ ભગવાને માનો સહારો લીધો, એટલે જ ભગવાને માતા પિતાની સેવા કરી, સમાજને બતાવવા માટે થઈને કે હું સ્વયં બ્રહ્મ છું સાહેબ, અખિલ બ્રહ્માંડનો માલિક છું, તોય પણ મારે માતા પિતાની, ગુરુની, બધાની સેવા કરવી પડે. મારો મૂળ કહેવાનો ભાવાર્થ કે માતા પિતાનો જે સ્વભાવ છે સાહેબ, એને સહન કરજો. કદાચ બોલે તો સહન કરી લેજો. અને યાદ રાખજો સાહેબ, કદાચ એ બોલે ને તો એ આપણું સારું કરવા માટે થઈને બોલતા હોય છે. એને ભીતરના ભાવથી એવું નથી કે હું આને ઠપકો આપું, અને ઠપકો આપે તો પણ ગ્રહણ કરી લેજો. માતા પિતા
એ આપણે જોઈ જ છીએ સાહેબ. મારે બહુ જાજુ નથી કે કથા મેં પહેલા પણ કીધું છે, પણ પ્રથમ શ્રેય માતા પિતા. રામદેવજી મહારાજે સેવા પૂજા કરી છે. ભગવાન અજમલજી મહારાજ એ વચન ખાતર થઈને સ્વયં દ્વારકાધીશ પોકરણમાં આવ્યા, અવતાર લીધો. ભગવાન કૃષ્ણને તો બે માન બે બાપ હતા, બે ની સેવા પૂજા કરી. વિચાર તો કરો. બને એટલું સાહેબ જીવનની અંદર થોડુંક સહન કરજો, પણ તમારા માતા પિતા, તમારા સાસુ સસુરની સેવા કરજો. કેમ કે આપણું પ્રથમ પગથિયું છે. શુભ શરૂઆત જ્યારે સાહેબ આપણે કરવી હોય તો આપણા નિજ ઘરથી ક્યાં કરાય તો આપણે પંચની અંદર પૂજાઈ શકીએ, નકર આપણી ક્યાંય કોઈ આપણી વેલ્યુ નથી કરતું સાહેબ. સ્વયં તમે તમારા માતા પિતા સાસુ સસુરની સેવા નહીં કરો ત્યાં સુધી સમાજની અંદર તમને સાહેબ કોઈ નહીં બોલાવે. જ્યાં સુધી તમારું રૂપ છે ત્યાં સુધી બોલાવશે, જ્યાં સુધી તમારી પાસે અર્થ છે ત્યાં સુધી બોલાવશે, જ્યાં સુધી તમારી પાસે સંપત્તિ છે ત્યાં સુધી બોલાવશે. પણ જેવું તમારી પાસેથી બધું પતન થઈ જાય પછી તમને કોઈ નહીં બોલાવે. કેમ કે તમામ સુખ સંપત્તિ સાહેબી સાહેબ માતા પિતાના ચરણની અંદર છે. સાચવો સાહેબ, જાજુ નથી રહેવાના. કદાચ તમારી હારે લડશે ઝઘડશે હોય, એ એક સ્વભાવ, એક પ્રકૃતિનો સ્વભાવ થઈ જાય. એટલે કદાચ તમારી હારે બોલશે. તમારું કાર્ય સાહેબ એવું પણ બને છે કે તમે કામ કરતા હોય ને તો તમારા સાસુમાં કે બાને એ કામ તમારું ગમતું પણ ન હોય, છતાં પણ સાહેબ આપણે એક એમાં અરુચિ ન લાવવી. એનો અર્થ એવો નથી કે તમે પ્રિય છો અને અપ્રિય છો, ના. કેમ કે એ જે રીતનું એ જીવન જીવા છે, જે એની પ્રકૃતિ છે, એ પ્રકૃતિની અંદર કોઈ બદલાવ નહીં આવે. એને તમે બદલી નહીં શકો. તમે તમારા સાસુમાના સ્વભાવને સાહેબ બદલી નહીં શકો. આજની વહુ સાંભળી લે ખાસ, પણ તમે એમાં બદલાવ લાવી શકો છો સાહેબ. બદલી કોઈ શકતું નથી, બદલાવ લાવી શકીએ. બદલાવ લાવવા માટે થઈને સંતો, મહાપુરુષો, ભગવંતો અને સ્વયં બ્રહ્મ અવતાર લે છે બદલાવ લાવવા માટે. બદલી નથી શકાતું. પણ વહુ થોડુંક જાતું કરી નાખે, થોડુંક જાતું કરી દેવું સાહેબ. જાતું કરશો ને તો એમાં તમારું માન રહેશે. યાદ રાખજો. અખતરો કરજો સાહેબ. તમારે ગમે એટલો ગુસ્સો થયો હોય કે બોલવાનું થયું હોય ને તો વહુ સામે નહીં બોલે ને જાતું કરી દે ને, એમ કહે ને કે હસ્ય ભાવ જે હોય, અને પછી જોજો તમારું માન કેટલું વધે છે તમારા સાસુ પાસે. અનુભવ કરજો સાહેબ. સામે જીદ ન કરવી સાહેબ, સામે લડવું નહીં, ઝઘડવું નહીં. કેમ કે ઈ પરિસ્થિતિમાંથી યાદ રાખજો, કેમ કે ઈ સમયમાંથી, ઈ પરિસ્થિતિમાંથી, ઈ વાતાવરણમાંથી પસાર થયા છે, અને તમને ઈ વાતાવરણમાંથી પસાર ન થવા દેવા માટે થઈ અને ઈ તમને સલાહ આપે. એની સલાહને ગ્રહણ કરવી. પૂછજો કોઈ વડીલ માને સાહેબ, આમાં ઘણા બેઠા છે વડીલ માં, કે માં પરણીને આવ્યા તે કેટલું સુખ હતું ને કેટલું દુઃખ હતું, ને અત્યારની વહુ ને કેટલું સુખ છે ને દુઃખ છે ખબર પડે. તો અત્યારની વહુ ને બધી સુખ સગવડતા સંપત્તિ વધી ગઈ સાહેબ. સ્વિચ પાડો ને સીધું પાણી બાથરૂમમાં આવે. બાકી જાઓ સાહેબ, ખબર પડે ગામડામાં માથે હેલ લઈને પાણી ભરવા. એને ઈ દુઃખ વેઠ્યું છે સાહેબ, ઈ સમયમાંથી પસાર થયા.
જેની ઉપર વીતી હોય ને ભાઈ એને ખબર હોય, ડોક્ટરને ખબર ન હોય કે ગુમડું કેમ દુખે. ડોક્ટર તો ખાલી પાટો બાંધી જાણે. એટલે સાહેબ મારો મૂળ કહેવાનો ભાવાર્થ કે થોડું ઘણું જાતું કરજો અને માતા પિતાની સેવા કરજો. આજ રામદેવજી મહારાજ ગત ગંગાને કહે છે કે હે ગત ગંગા, સદગુરુ સંત મહાપુરુષ માતા પિતાની સેવા કરજો. બીજો પણ મહાધર્મનો ઉપદેશ આપે, પણ એ કથા બપોર પછી 3 વાગે કરવામાં આવશે. 4 વાગે ભગવાન ઠાકોરજી સમાધિ લેશે. 4:30 વાગે કથાને વિરામ આપવામાં આવશે. તો એ કથા બપોર પછી 3 વાગે કરવામાં આવશે. અત્યારની કથાને અહીંયા વિરામ. 2 મિનિટ નામ અને સાહેબ નામ સંકીર્તન કરજો, અને પછી બેનો ખોટા ફ્રી ટાઈમમાં બેસતા નહીં, થાય એટલો સત્સંગ કરજો સાહેબ. છેલ્લો દિવસ છે. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. એનો અર્થ એવો નથી કે તમે પ્રિય છો અને અપ્રિય છો. ના, કેમ કે એ જે રીતનું એ જીવન જીવા છે, જે એની પ્રકૃતિ છે, એ પ્રકૃતિની અંદર કોઈ બદલાવ નહીં આવે. એને તમે બદલી નહીં શકો. તમે તમારા સાસુમાના સ્વભાવને સાહેબ બદલી નહીં શકો. આજની વહુ સાંભળી લે ખાસ, પણ તમે એમાં બદલાવ લાવી શકો છો સાહેબ. બદલી કોઈ શકતું નથી, બદલાવ લાવી શકીએ. બદલાવ લાવવા માટે થઈને સંતો, મહાપુરુષો, ભગવંતો અને સ્વયં બ્રહ્મ અવતાર લે છે બદલાવ લાવવા માટે. બદલી નથી શકાતું. પણ વહુ થોડુંક જાતું કરી નાખે. થોડુંક જાતું કરી દેવું સાહેબ. જાતું કરશો ને તો એમાં તમારું માન રહેશે. યાદ રાખજો. અખતરો કરજો સાહેબ. તમારે ગમે એટલો ગુસ્સો થયો હોય કે બોલવાનું થયું હોય ને, તો વહુ સામે નહીં બોલે ને જાતું કરી દે ને, એમ કહે ને કે હશે ભાવ જે હોય. અને પછી જોજો તમારું માન કેટલું વધે છે તમારા સાસુ પાસે. અનુભવ કરજો સાહેબ. સામે જીદ ન કરવી સાહેબ. સામે લડવું નહીં, ઝઘડવું નહીં. કેમ કે ઈ પરિસ્થિતિમાંથી યાદ રાખજો, કેમ કે ઈ સમયમાંથી, ઈ પરિસ્થિતિમાંથી, ઈ વાતાવરણમાંથી પસાર થયા છે, અને તમને ઈ વાતાવરણમાંથી પસાર ન થવા દેવા માટે થઈ અને ઈ તમને સલાહ આપે. એની સલાહને ગ્રહણ કરવી. પૂછજો કોઈ વડીલ માને સાહેબ. આમાં ઘણા બેઠા છે વડીલ માં, કે માં પરણીને આવ્યા તે કેટલું સુખ હતું ને કેટલું દુઃખ હતું, ને અત્યારની વહુ ને કેટલું સુખ છે ને દુઃખ છે, ખબર પડે. તો અત્યારની વહુ ને બધી સુખ સગવડતા સંપત્તિ વધી ગઈ સાહેબ. સ્વિચ પાડો ને સીધું પાણી બાથરૂમમાં આવે. બાકી જાઓ સાહેબ, ખબર પડે ગામડામાં માથે હેલ લઈને પાણી ભરવા. એને ઈ દુઃખ વેઠ્યું છે સાહેબ. ઈ સમયમાંથી પસાર થયા. જેની ઉપર વીતી હોય ને ભાઈ એને ખબર હોય, ડોક્ટરને ખબર ન હોય કે ગુમડું કેમ દુખે. ડોક્ટર તો ખાલી પાટો બાંધી જાણે. એટલે સાહેબ મારો મૂળ કહેવાનો ભાવાર્થ કે થોડું ઘણું જાતું કરજો અને માતા પિતાની સેવા કરજો. આજ રામદેવજી મહારાજ ગત ગંગાને કહે છે કે હે ગત ગંગા, સદગુરુ સંત મહાપુરુષ માતા પિતાની સેવા કરજો. બીજો પણ મહાધર્મનો ઉપદેશ આપે, પણ એ કથા બપોર પછી 3 વાગે કરવામાં આવશે. 4 વાગે ભગવાન ઠાકોરજી સમાધિ લેશે.
4:30 વાગે કથાને વિરામ આપવામાં આવશે. તો એ કથા બપોર પછી 3 વાગે કરવામાં આવશે. અત્યારની કથાને અહીંયા વિરામ, 2 મિનિટ નામ. અને સાહેબ નામ સંકીર્તન કરજો અને પછી બેનો ખોટા ફ્રી ટાઈમમાં બેસતા નહીં, થાય એટલો સત્સંગ કરજો સાહેબ. છેલ્લો દિવસ છે. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. જળમાં જો જળ હળે ધામ કે ગુગળ પધારજો બાબા રામદેવ ત્રણ ભુવનના કળશમાં તમારી કળા બિરાજે ને જામાં બિરાજેનું દેવળમાં હરી પોતે વિરાજે શ્રી નકળંગ હાજરા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાનમૂલં ગુરુમૂર્તિ પૂજામૂલં ગુરુપદ મંત્રમૂલં ગુરુર્વાક્યં મોક્ષમૂલં ગુરુકૃપા મોક્ષમૂલં ગુરુકૃપા. હરે રામ 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 હરે હરે
કૃષ્ણ કૃષ્ણ હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે 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 બોલીએ બાબા રામદેવ જી મહારાજ કી જય દ્વારિકાધીશ કી જય. રામચંદ્ર ભગવાન કી હિંગળાજ માત કી જય. પરબના પીરની અન્નપૂર્ણે અમર માત કી જય. હરિયો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી રામદેવજી મહારાજની આ દિવ્ય કથા અંતિમ સત્ર સાહેબ. ધીરુભાઈ મોહનભાઈ હિરપરા, જીવરાજભાઈ ગોબરભાઈ હિરપરા, રામજીભાઈ ભુરાભાઈ હિરપરા, શાંતિભાઈ ગંગાદાસ ભાલાળા, જીવનભાઈ મેઘજીભાઈ કાછડિયા એવं રામદેવ મહિલા મંડળ સુરત સવિતામાં દ્વારા આયોજિત આ રામદેવ કથા અંતિમ સત્રની અંદર પધારેલ તમામ શ્રોતાઓને વ્યાસપીઠ ઉપરથી મારા જય રામદેવજી મહારાજ, જય નકલન, જય લખન. સવારની કથામાં આપણે જોયું કે રામદેવજી મહારાજ શિવરા મંડપની સ્થાપના કરી અને સમસ્ત ગત ગંગા 24 ફરમાન આપે. જેને કહે છે કે 24 પ્રકારની આજ્ઞાઓ રામદેવજી મહારાજ સમસ્ત ગત ગંગાને આપે.
સમસ્ત ગતગંગા ભગવાન રામદેવજી મહારાજની પૂજા વંદના અને અર્ચના કરે. રામદેવજી મહારાજ સમસ્ત ગતગંગાનું સ્વાગત કરી એનું સન્માન કરી અને જગતના ગોઠીઓ હતા, જે અલખની ઉપાસના કરનાર મહાપુરુષો જે જતી અને સતી હતા, એ તમામ વિદાય લે. સદગુરુ વાળીનાથ બાબા એ પણ વિદાય લઈ અને પોતાનું જે સંન્યાસ ક્ષેત્ર છે, જે પોતાની કર્મભૂમિ છે, કર્મભૂમિની અંદર વિદાય થાય. ધીરે 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 સમય વીતવા લાગ્યો છે. અને એમાં એક દિવસ એમના જ મોટા ભાઈના ધર્મપત્ની કુસુમદે ભગવાનની મશ્કરી કરી કે આપ આખા જગતની અંદર પીરાય બતાવો, આપ આખા જગતની અંદર પરચાઓ પૂરો, અમને ઘરની અંદર પણ એકાદો કોઈ પરચો બતાવો ને. બનવા સંજોગ સાથે એવું પણ બને છે કે ઘરની અંદર રહેલી જે ગાય છે એનો વાછરડો મૃત અવસ્થામાં હોય. રામદેવજી મહારાજ એ વાછરડાની ઉપર અંજલિ છાંટે છે અને અંજલિ છાંટતા એ વાછરડો પુનઃ જીવિત થાય. આ બાજુ મહારાજ અજમલ પોતાના રંગ ભવનની અંદર સૂતા અને એમાં રાત્રિની અંદર એને સ્વપ્ન આવે. આપણા શાસ્ત્રમાં કહે છે સાહેબ કે અમુક સમયે આવેલું સ્વપ્ન સત્ય બને. સવારના વહેલા પ્રાતઃ કાળમાં આવેલ સ્વપ્ન સત્ય બને. આજ અજમલજી મહારાજ ને સ્વપ્ન આવે, ભગવાન રામદેવજી મહારાજ સ્વયં દ્વારકાધીશની અંદર સમાણા. રામદેવજી મહારાજ સમાધિ લે અને એ દ્રશ્ય જોયું તો એકદમ એની આંખ ખુલી અને મન ઉદ્વેગ પામેલું કે આ શું? જવાની ઉંમર તો અમારી છે અને આ રામદેવનું એકદમ ત્રાસકો પડ્યો. અજમલજી મહારાજ સવાર પડતા રામદેવજી મહારાજ નો ભવન છે, ભવનની અંદર આવે, આંખની અંદર અશ્રુની ધારા વહે કે હે રામ, આવું સ્વપ્ન આવ્યું 1515ની સાલમાં
રામદે સમાયા રણછોડ રાયમાં, હે રામા મારા મનને કે શાંતિ નથી, મારું મન ઉદ્વેગ પામેલું. ભગવાન કહે કે હે પિતાજી, આપને જે સ્વપ્ન આવ્યું એ સત્ય છે. મારે હવે આ પૃથ્વી ઉપરથી, મારે હવે આ ધરા ઉપરથી વિદાય લેવાનો સમય ધીરે ધીરે નજીક આવે. અજમલજી મહારાજ આ વાતને સાંભળીને એકદમ મૂર્છિત બન્યા. દુઃખ પ્રગટ થયું છે સાહેબ, કેમ કે પુત્ર છે ને સાહેબ જ્યારે પોતાના પુત્ર સમાધિ લે તો કોઈ પણ બાપ હોય એને આઘાત તો લાગે. અજમલજી મહારાજ આઘાત લાગ્યો, એકદમ મૂર્છિત બન્યા. ભગવાને બાજુમાં રહેલું જે જળનું પાત્ર હતું એમાંથી જળ લઈ અને અંજલિ છાટી અને અજમલજી મહારાજને બેઠા કર્યા કે હે રાજન, હે મહારાજ અજમલ, યાદ કરો હું કોણ. પૂર્વના વચનને યાદ કરો. આજ હું અને તમે પિતા પુત્ર તો હતા, પણ પ્રથમ હું અને તમે ભક્ત ને ભગવાન હતા. હે રાજા, આવ્યા છે બધાને જવું પડશે, રક્ષોખ ન કરો. હે રાજન, ઉગે છે હાથમે છે, ખીલે કરમાય, ચડે છે પડે છે. હે રાજા, તમારા પૂર્વના વચનને પૂર્ણ કરવા માટે થઈને હું આવ્યો, યાદ કરો. હે પિતાજી, તમે તો મારા પરમ ભક્ત છો, અને જો તમે ભાંગી જશો તો માં મેણાદેનું શું થાય? અજમલજી મહારાજ અને રામદેવજી મહારાજનો સંવાદ જે થાય છે, અને એમાં ત્યાં માં મેણાદે પણ આવે. મેણાદે અજમલજી મહારાજને રડતા ભાળી અને પૂછે છે કે શું થયું, કેમ આપની આંખની અંદર આંસુ છે? અજમલજી મહારાજ રડતા રડતા સંપૂર્ણ વાત કહે કે રામદેવ હવે વિદાય લેવાની વાત કરે. જ્યાં વિદાયની વાત આવી ત્યાં માની આંખમાંથી અશ્રુ ચાલુ થઈ ગયા કે ના બેટા, અમારી આયુષ્ય તને લાગે રામા? માં મેણાદે બોલે, જાવા યોગ્ય તો અમે બંને દંપતી છે, હજી તમારે તો રહેવાનું. ત્યારે ભગવાન કહે છે કે ના માં, બસ મારું જે લીલા કાર્ય હતું, મારું જે અવતાર કાર્ય હતું, મારું જે અન્ન જળ લખેલું હતું, એ અન્ન જળ હવે પૂરું થાય. હે રાજન, તમામ કુળના તુંગરાઓને બોલાવો અને જે રામ સરોવર છે, રામ સરોવરના કિનારા ઉપર સમાધિનો ખાડો કરો. ભાદરવા સુદ દશમના દિવસે રામદેવજી મહારાજે સમાધિ લેવાનો નિર્ણય કર્યો હતો. આ બાજુ પોખરણમાં શોક પ્રગટ થયો, બધું સુનસાન થઈ ગયું, અચેતન અવસ્થા થઈ ગઈ સાહેબ.
કેમ કે સ્વયં ઠાકુરજી સાહેબ જાય ત્યારે એનું દુઃખ તો લાગે. આપણા ઘરે કોઈ મહેમાન આવ્યો હોય સાહેબ, જો મહેમાન જ્યારે જવાનું હોય તો એનો સહેજ દુઃખ આપણને પણ લાગે. આ તો સ્વયં ભગવાન દ્વારકાધીશ શોક પ્રગટ થયો. કચેરીની અંદર ચારણ ભાટ વાણિયા બધા રોવે. ધીરે 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 મહારાજ અજમલજી રામદેવજી મહારાજ ઉભા છે અને ગળે લગાડે છે કે હે રામા, હજી પણ હું કહું કે આપ નિર્ણયને બદલો, પણ ભગવાન પોતાના નિર્ણયની અંદર અડગ છે. ભગવાન છેલ્લો ઉપદેશ આપે છે કે હે રાજન, હે તું રાકુળ નરેશ, યાદ કરો હું અને તમે વચને બંધાણા હતા અને એ વચન ખાતર થઈ અને હું તમારે ત્યાં અવતાર ધારણ કર્યો હતો. પૃથ્વી ઉપરના પાપાચારને દૂર કરવા માટે થઈ અને મેં અવતાર લીધો. એ સમસ્ત કાર્યને મેં પરિપૂર્ણ કર્યું. સદગુરુ સંતો અને મહાપુરુષોના આશીર્વાદથી એક ધર્મ કાર્ય જે મારે સત્પંથનું કાર્ય કરવાનું હતું એ કાર્યને પણ હું પૂર્ણ કરું છું. હે રાજન, હવે પછી મારી તમારી મુલાકાત નહીં થાય. આ છેલ્લી મુલાકાત. પણ તમને જ્યારે જ્યારે મારી યાદ આવે તો હે પિતાજી, તમે અને મારા માં મેણાદે દ્વારકા આવજો અને દ્વારકાધીશનું જે સ્વરૂપ, જે મૂર્તિ છે એના દર્શન કરજો. એટલે એની અંદર તમને મારા દર્શન થાય. હે રાજન, શોક ન કરો. દુઃખ પ્રગટ ન કરો. સાંત્વના, ધીરજ ધારણ કરો. હું પણ સમજુ છું કે તમને દુઃખ લાગ્યું છે, પણ હે રાજા, ધૈર્યને ધારણ કરો, ધીરજ રાખો. ભગવાન પોતાના ભવનની અંદર ગયા છે અને એમાં નેતલદેને આ વાતની ખબર પડે કે હવે પછી મારું શું. રામદેવ કથામાં લખે છે સાહેબ કે જ્યારે રામદેવજી મહારાજે સમાધિ લીધી ત્યારે ભગવાન ઠાકુર રામદેવજી મહારાજના 5 દીકરાઓને નાથ સંપ્રદાયની દીક્ષા આપી. સદગુરુ બાળીનાથ બાબાના સાનિધ્યમાં બેસાડી અને એને ગુરુપદ ધારણ કરાવી અને 5 દીકરાને નાથ સંપ્રદાયની દીક્ષા આપી અને સતપથ સનાતન ધર્મની પ્રચાર કરવા માટે થઈને રામદેવજી મહારાજે મોકલ્યા. એક દીકરો પોણા 2 વર્ષની આયુષ્ય એ આંગણાની અંદર રમતા હતા. એનું નામ હતું દેવોજી અને એક માં નેતલદેના કુખની અંદર હતા અને એ દીકરાનું નામ સ્વયં રામદેવજી મહારાજે પાડ્યું હતું, સાધુજી. રામદેવજી મહારાજે સમાધિ લીધી ત્યારે ભગવાનની ઉંમર 58 વર્ષની હતી સાહેબ. ઘણા એવું કહે છે કે રામદેવજી મહારાજને કોઈ સંતાન નતું. સાહેબ એ વાત ગલત છે. આ બીજાના ઘરે દીકરા આપનારો દેવ છે અને એના ઘરે ન હોય એવું થોડું બને. અને છેલ્લે ભગવાન એ દેવોજી જે માતાના ગર્ભ, નેતલદેના ગર્ભની અંદર હતા, ઉદરમાં હતા, અને ઈ બાળકની સાથે નેતલદેને વાત કરાવી હતી સાહેબ. છેલ્લો પરસો નેતલદેને કે હે દેવાજી, મારું હવે એક અવતાર કાર્ય પૂર્ણ થાય છે
તમે તમારા માનું ધ્યાન રાખજો નેતલદેવ. સતપંથના માર્ગ ઉપર હાલજો. તમારા આંગણા ઉપર કોઈ પણ ભિક્ષુક આવે તો એને પાછો ન કરતા. તમારો આશરાનો ધર્મ, તમારો ક્ષત્રિય ધર્મ છે, એને દીપાવજો. અને હે સતી નેતલદે, હવે પછી મારીને તમારી મુલાકાત નહીં થાય. જ્યાં સુધી તમારું અવતાર કાર્ય, જ્યાં સુધી તમારી શ્વાસા, જ્યાં સુધી તમારું અન્નજળ લખેલું છે, ત્યાં સુધી તમે રહી અને બંને દીકરાઓને મોટા કરો, એનું લાલન પોષણ કરો અને ભગવાન દ્વારકાધીશનું ભજન કરજો. હે સતી નારી, હવે પછી મારીને તમારી મુલાકાત હું જ્યારે કલ્કી અવતાર ધારણ કરીશ. જોજો રામદેવજી મહારાજ બોલ્યા, ઉત્તર પ્રદેશમાં વિષ્ણુ શ્રવા નામના બ્રાહ્મણના ઘરે હું અવતાર ધારણ કરીશ અને તમે બનશો એક મેઘડી નાર. અને મારા ને તમારા ત્યારે લગ્ન થશે અને ત્યારે મારીને તમારી મુલાકાત થાય. ત્યાં સુધીના અંજળના રામ રામ, એમ રામદેવજી મહારાજ બોલ્યા. હે સતી નારી, સતપંથના માર્ગ ઉપર હાલજો. માતા પિતા અજમલજી અને મેણાદેની સેવા કરજો. બંને દીકરાઓને મોટા કરજો. હવે છેલ્લા જોહાર. ધીરે 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 ભાદરવા સુદ દશમનો દિવસ આવ્યો. ભગવાને પીળા પિતાંબરો ધારણ કર્યા છે, કેસરિયા વાઘા પહેર્યા અને હાથની અંદર 4 વસ્તુ, હાથની અંદર ભમરીયો ભાલો ધારણ કર્યો. અને જે 4 વસ્તુ અજમલજી મહારાજને આપી હતી, એ 4 વસ્તુઓ લઈ અને સમસ્ત તુરાઓની સાથે, સમસ્ત પોકરણના નગરજનોની સાથે ભગવાન પોતાનું જે સમાધિ સ્થાન જે ભગવાને નક્કી કર્યું હતું અને ન્યા આવ્યા રામ સરોવરના કિનારા ઉપર. આ બાજુ રામદેવ કથામાં લખે છે, સમસ્ત પોકરણ આજ હિબકે ચડ્યું છે. સંતો મહાપુરુષો ચારણો ભગવાનની વંદના કરે અને સાહેબ માર્ગમાં પડી અને રોકે છે રામાપીર. હે ઠાકર, રોકાય જાય. કોઈ રોકી લ્યો, હે રોકી લ્યો રામા પીર ને. કોઈ રોકી લ્યો રામા પીર ને રે. રામા પીરની રામા પીરની સમાધિ ગળાઈ રે. કોઈ રોકી લ્યો રામા પીર ને રે. કોઈ રોકી લ્યો રામા પીર ને. ખમ્મા 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 પીરને જાજી ખમ્મા, મારા રણુજન રાઈને જાજી ખમ્મા. પોકરણ પીરને જાજી ખમ્મા, મારા રણુજન રાઈને જાજી ખમ્મા. હે ખમ્મા 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 પીરને જાજી ખમ્મા, મારા હિંદવા પીરને જાજી ખમ્મા. રણુજાના રાયને જાજી ખમ્મા, મારા પોકરણના પીરને જાજી ખમ્મા. ખમ્મા 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 પીરને જાજી ખમ્મા, મારા રણુજન રાઈને જાજી ખમ્મા. હિંદવા પીરને જાજી ખમ્મા, મારા રણુજન રાઈને જાજી ખમ્મા. ખમ્મા 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 પીરને જાજી ખમ્મા રે, મારા હિંદવા પીરને જાજી ખમ્મા. રણુજાના રાયને જાજી ખમ્મા, મારા
પાલાવાળાને જાજી ખમા. ખમ્મા 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 પીરને જાજી ખમ્મા. ખમ્મા 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 પીરને જાજી ખમ્મા. ખમ્મા 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 પીરને જાજી ખમા. ખમ્મા 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 પીરને જાજી ખમા. પીરને જાજી ખમ્મા. મારા રણુજા નરાઈને જાજી ખમ્મા. ઈંદવા પીરને જાજી ખમ્મા. મારા પોકરણ પીરને જાજી ખમ્મા. ઈંદવા પીરને જાજી ખમા. મારા પોગણના પીરને જાજી ખમા. મારા પાલાવાળાને જાજી ખમા. ભગવાન રામદેવજી મહારાજ પીળા પિતાંબરો ધારણ કરેલા, કેસરિયા વાઘા ધારણ કર્યા, હાથની અંદર ભમરીઓ ભાલો છે, અને સમસ્ત પોકરણના લોકો, આજુબાજુના લોકો જે રામદેવજી મહારાજને પ્રત્યક્ષ રીતે ઓળખે છે એવા લોકો આજ ભગવાન ઠાકુરને વિનવે છે કે હે રામા રોકાઈ જાઓ, હે બાપ તમે વ્યા જશો પછી અમારું કોણ? હે ઠાકોર, વાતાવરણ એકદમ શોકમગ્ન બન્યું છે સાહેબ. કોઈ બોલી શકે એવી અવસ્થા રહી નથી. જેને જો એની આંખમાંથી અશ્રુઓની ધારા પડે. ભગવાન રામદેવજી મહારાજ રામ સરોવરના કિનારા ઉપર આવ્યા અને તુંરાઓને કીધું છે કે આ જગ્યા ઉપર મારા માટે સમાધિનો ખાડો ખોદો. અને એ વખતે પાછળથી અવાજ આવ્યો છે કે થોભી જાઓ, થોભી જાઓ, થોભી જાઓ. ભગવાને પાછું વળી અને જોયું કે આ કોણ? ત્યારે એક પાત્ર, એક ભગવાનની પરમ શિષ્યા ડાલીબાઈ, અને ડાલીબાઈ આવ્યા અને ભગવાનને વંદના કરી કે હે પ્રભુ, એ જગ્યા તમારી નથી, જગ્યા મારી છે. રામદેવજી મહારાજ કહે છે કે બેટા ડાલી, એનું પ્રમાણ આપો. કાલે સવારે સમાજ મને તમને ખોટા ગણે. એનું પ્રમાણ શું કે જગ્યા તમારી છે? તો ડાલીના મુખમાંથી વચન નીકળ્યા છે કે હે પ્રભુ, આંટી, દોરો, કાંક્ષી, ચુંદડી અને મોડિયો નીકળે તો એ જમીન મારી. અને સનાતન ધર્મની ધોળી ધજા, કેસરિયા વાઘા, પીળા પિતાંબરો અને પગની ખડાવું ચાખડીઓ જો નીકળે તો એ જગ્યા તમારી. તુંરાઓને આદેશ આપ્યો છે કે એ જગ્યાને ખોદો. અને એ જમીનને ખોદી છે તો એમાંથી આંટી, દોરો, કાંક્ષી, ચુંદડી અને મોડિયો નીકળ્યા. ભગવાન રામદેવજી મહારાજ ડાલીની ઉપર હાથ મૂક્યો છે. બેટા ડાલી, તમે પણ ઉતાવળ કરી નાખી. તો ડાલીના મુખમાંથી શબ્દો નીકળ્યા કે ભેળી સમાધિ